રીતે કરવી જોઈએ. વસ્તી ગણતરીને લઈ સવાલ અત્યાર સુધીમાં પરીક્ષામાં આવ્યા છે અને મને એવો વિશ્વાસ છે કે આગામી સમયની અંદર પણ સવાલ બનશે. તો દોસ્તો અત્યારે હાલમાં જે વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ છે, વસ્તી ગણતરી 2026, વસ્તી ગણતરી 2026, જેના માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું, જનભાગીદારીથી જન કલ્યાણ. અત્યારે હાલમાં આ વસ્તી ગણતરીની પ્રક્રિયા જે કાર્યરત છે, શરૂ છે, એ કેટલામી વસ્તી ગણતરી છે? તો કે સાહેબ 16મી વસ્તી ગણતરી રહેલી છે. આની પહેલાની જે વસ્તી ગણતરી હતી એ 2011માં થયેલી. 2011ની વસ્તી ગણતરી કેટલામી હતી? 15મી વસ્તી ગણતરી હતી. અવર સેન્સસ અવર ફ્યુચર કરીને એની એક ટેગલાઇન હતી અથવા સૂત્ર હતું, અવર સેન્સસ અવર ફ્યુચર, જે પણ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલું. તો આ વખતે જે વસ્તી ગણતરી થઈ રહી છે 2026 વાળી, જે 16મી વસ્તી ગણતરી છે, એનું સૂત્ર તમારે યાદ રાખવું, જન ભાગીદારીથી જન કલ્યાણ. હવે દોસ્તો આ વખતે 2026 ની અંદર જે વસ્તી ગણતરી થાય છે એને લઈ અને કેટલાક સવાલ તો આપણને ચોક્કસથી પૂછાઈ શકે. જેમ કે આમ તો આ વસ્તી ગણતરી 2021માં થઈ જવાની હતી, પરંતુ એ સમય દરમિયાન કોરોનાના કારણે કેટલીક બાબતોના કારણે રહી ગઈ અને અત્યારે 2026 ની અંદર પ્રક્રિયા શરૂ કરી છે. તો 2026 ની અંદર જે વસ્તી ગણતરી થાય છે એ 1 એપ્રિલ 2026 થી શરૂ થઈ. 1 એપ્રિલ 2026 થી લઈ એનો પહેલો તબક્કો સપ્ટેમ્બર 2026 સુધી રહેવાનો છે. તો 6 મહિનાનો સમયગાળો છે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો 1 એપ્રિલ 2026 થી સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી, સપ્ટેમ્બર 2026 સુધી આ પ્રથમ તબક્કો. અને પહેલા તબક્કાની અંદર શું થશે? તો કે હાઉસ લિસ્ટિંગ થશે. પહેલા તબક્કાની અંદર હાઉસ લિસ્ટિંગની ઘટના બનશે. ત્યાર પછી ઘરનું જીઓ મેપિંગ કરવામાં આવશે, જીઓ મેપિંગ. અને ત્યાર પછી જે બીજો તબક્કો શરૂ થશે એ ફેબ્રુઆરી 2027માં શરૂ થશે, ફેબ્રુઆરી 2027માં. અને ત્યારે વસ્તી ગણતરી કરવામાં આવશે. તો 2 તબક્કાની અંદર વસ્તી ગણતરીની પ્રક્રિયા રહેશે. સૌથી પહેલા હાઉસ લિસ્ટિંગ થશે અને એ અંતર્ગત કેટલાક સવાલ પૂછવામાં આવશે, જેમ કે પાકું મકાન છે, કાચું મકાન છે, ત્યાર પછી ફ્લોર ઉપર ટાઇલ્સ રહેલી છે કે નહીં, ત્યાર પછી છત શેનાથી બનેલી છે, ઘરમાં ગાડી છે કે નહીં, ત્યાર પછી જે અન્ય ઉપકરણ રહેલા હોય જેમ કે ઇન્ટરનેટ કનેક્શન છે કે કેમ, મોબાઈલ ફોન છે તો સ્માર્ટફોન છે કે નહીં, મતલબ આ પ્રકારના સવાલ. અને ત્યાર પછી વસ્તી ગણતરી માટે થઈ બીજા તબક્કાની અંદર પ્રક્રિયા શરૂ કરશે. હવે ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હોય છે કે સાહેબ આ 2 તબક્કામાં શા માટે કરે? 1 તબક્કાની અંદર બધું પૂછી લેતા હોય તો. પણ અહીંયા આગળ હું તમને દોસ્તો એ સમજાવું કે વસ્તી ગણતરી એ આપણી જેટલી સમજીએ એટલી સરળ પ્રક્રિયા નથી, ખૂબ જ કોમ્પ્લેક્સ એ આખી પ્રક્રિયા રહેલી હોય છે. હવે જ્યારે માણસો હાઉસ લિસ્ટિંગ કરવા માટે આવે એ જ સમય દરમિયાન જો વસ્તી ગણે તો ડેટા ખૂબ વધી જાય છે. અને એ સમય દરમિયાન જે વ્યક્તિને માહિતી બધી પૂછે છે, અલગ અલગ 31 પ્રકારના સવાલ હોય છે, બધા સવાલ જો એક સાથે પૂછે તો માણસ કંટાળી જાય છે. અને બીજું કે આટલા બધા ડેટા રહેલા છે એને એક સાથે પ્રોસેસ કરવા એ ઘણીવાર ભૂલ એમાં આવી શકે, એમાં ખામીઓ આવી શકે, એને હેન્ડલ કરવા એ મુશ્કેલીવાળા બને. એટલા માટે પ્રક્રિયાને સરળ કરવા માટે એમ કહે છે કે 2 તબક્કાની અંદર પ્રક્રિયા કરો, કટકે કરો. તો પહેલા હાઉસ લિસ્ટિંગ થાય, જીઓ મેપિંગ થાય અને ત્યાર પછી વસ્તી ગણતરીની પ્રક્રિયા થશે. ત્યાર પછી દોસ્તો હું તમને એ સમજાવું કે જે બરફ આચ્છાદિત રાજ્ય રહેલા છે, જેમ કે જમ્મુ કાશ્મીર, ત્યાર પછી લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ, આ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ, એક હિમાચલ પ્રદેશ, ત્યાર પછી ઉત્તરાખંડ. તો અહીંયા આગળ દોસ્તો ઓક્ટોબર મહિનાથી પ્રક્રિયા શરૂ થઈ જશે. ઓક્ટોબર 2026 થી ત્યાં આગળ તબક્કો શરૂ થઈ જશે, બીજો તબક્કો. કેમ કે એ વિસ્તારની અંદર પહાડી વિસ્તાર છે, છૂટાછવાયા ઘર રહેતા હોય છે, બરફ આચ્છાદિત ત્યાં આગળ મોટા ભાગનો સમય રહેતો હોય, તો ત્યાં આગળ વહેલા પ્રક્રિયા શરૂ કરવાના છે. અને ત્યાં આગળ જે સંદર્ભ તારીખ રાખવાની છે, ત્યાંની જે સંદર્ભ તારીખ રહેલી છે એ કઈ છે? તો કે 1 ઓક્ટોબર 2026, 1 ઓક્ટોબર 2026. અને બાકીના જે રાજ્ય અને વિસ્તાર રહેલા છે ત્યાં આગળ સંદર્ભ તારીખ કઈ રહેલી હશે? તો કે સંદર્ભ તારીખ રહેલી હશે 1 માર્ચ 2027. હવે દોસ્તો આ જે સંદર્ભ તારીખ છે અથવા રેફરન્સ ડેટ જે લખવામાં આવે એનો અર્થ શું થાય? તો સંદર્ભ તારીખનો મતલબ થાય કે 1 માર્ચ 2027 સુધીમાં જે જન્મી ગયા બાળકો એને કાઉન્ટ કરવામાં આવશે. 1 માર્ચ 2027 સુધીના ડેટા આ વસ્તી ગણતરીમાં હશે, એને સંદર્ભ તારીખ કહેવામાં આવે. મતલબ કે વસ્તી ગણતરીની પ્રક્રિયા તો ઘણા સમય સુધી શરૂ રહેતી હોય અને 1 માર્ચ 2027 પછી માનો કે શરૂ રાખવામાં આવે સંદર્ભ, તો કોઈ જગ્યાએ વસ્તી ગણતરી થઈ ગઈ તો વળી પાસે ત્યાં જઈને બોલાવે કે ઉભા રહ્યો ભાઈ, એ ગણાવો, એક બાળકનો જન્મ થઈ ગયો છે તો એને કાઉન્ટ કરતા જાઓ, તો ક્યારે પાર પડે? તો અહીંયા આગળ કોઈ એક ડેટને તો રેફરન્સ તરીકે રાખવી પડશે.
તો 1 માર્ચ 2027 એ સંદર્ભ તારીખ છે. એનો અર્થ એ થાય કે ત્યાં સુધીમાં જેટલા બાળકો જન્મી ગયા ત્યાં સુધીનો ડેટા અવેલેબલ હશે. એના પછી કોઈ વસ્તી વિશે ફેરફાર હશે તો એને ધ્યાનમાં રાખવામાં નહીં આવે. તો જે આ બધા પહાડી વિસ્તાર છે, બરફવાળા વિસ્તાર છે, ત્યાં આગળ સંદર્ભ તારીખ આ છે 1 ઓક્ટોબર 2026 અને બાકીના વિસ્તારની અંદર 1 માર્ચ 2027. આ વખતે જે 16મી વસ્તી ગણતરી થાય છે એમાં એક નવીન બાબત એ રહેલી છે કે પોતાની જાતે સ્વમૂલ્યાંકન પણ કરી શકાય અને એક એપ્લિકેશન અથવા વેબસાઇટ આપણે કહી શકીએ, વેબસાઇટ કહી દો સેલ્ફ એમ્યુનરેશન SE. ત્યાર પછી જે વસ્તી ગણતરી માટે સેન્સસ આપણે કહેતા હોઈએ સેન્સસ, ત્યાર પછી government.in આ વેબસાઇટ ઉપર જવાનું અને ત્યાં જે તે વ્યક્તિ પોતાની જાતે પણ વસ્તી વિશે માહિતી આપી શકે અને પોતાના ઘર વિશેની માહિતી, પોતાના પરિવારના સભ્યો વિશેની માહિતી ત્યાં આપી શકે. જોકે આ માહિતી પોતાની જાતે અપલોડ કરે પણ તેમ છતાં ઘરે ઘરે જે હાઉસ લિસ્ટિંગ માટે આવે કે વસ્તી વિષયક સવાલ માટે આવે એ તો આવે જ, પણ પોતાની જાતે જે માહિતી આપેલી હોય એનાથી સરકારને થોડી સરળતા રહે માહિતી ફિલઅપ કરવામાં, સ્ટોર કરવામાં. તો એના માટે આ વખતે આ એક પ્રયોગ શરૂ કરવામાં આવ્યો. ત્યાર પછી આ વખતે જે માહિતી લેવામાં આવે છે એ એપ્લિકેશન ઉપર આધારિત છે. ત્યાર પછી અન્ય વિગત આપણે સમજીએ તો જાતિ ઉપર આધારિત આ વખતે વસ્તી ગણતરી કરવામાં આવે છે. જાતિ ઉપર આધારિત વસ્તી ગણતરી. તો જાતિ ઉપર આધારિત વસ્તી ગણતરીનો અર્થ શું થાય આપણે સમજીએ. આમ તો ભારતની અંદર જે વસ્તી ગણવાની બાબત છે એ 1872 ની અંદર લોર્ડ મેયોના સમયની અંદર શરૂઆત થઈ. 1872 ની અંદર મેયોએ શરૂઆત કરી, પરંતુ એમણે જે પદ્ધતિસર વસ્તી ગણતરી થવી જોઈએ એ ન કરી. અમુક વિસ્તાર પૂરતી, પ્રાંત પૂરતી સીમિત રાખી. ત્યાર પછી ડેટાનું ચોક્કસપણે જે એનાલિસિસ થવું જોઈએ એ ન થયું. પણ 1881 ની અંદર રિપનના સમયની અંદર નિયમિતપણે વસ્તી ગણતરીની શરૂઆત થઈ. દર 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે એ રિપનના સમયથી શરૂ થઈ. આમ એની પહેલા જો પ્રાચીન સમયની અંદર આપણે જઈએ તો કૌટિલ્ય જે પુસ્તક લખેલું છે અર્થશાસ્ત્ર, એમાં વસ્તી વિષયક બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે એવું ઇતિહાસકારો લખે છે. ત્યાર પછી આઈને અકબરી કરીને અબુલ ફઝલે જે ગ્રંથ લખેલો એમાં પણ વસ્તી ગણતરી સંબંધિત સંદર્ભ જોવા મળે છે. તો પ્રાચીન વખતથી કંઈક પ્રયાસ તો થયો હોય પણ પદ્ધતિસર જે થવું જોઈએ એ નહોતું થયું. 1881 થી રિપનના સમયની અંદર પહેલેથી શરૂઆત થઈ, મતલબ કે નિયમિતપણે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવાની. ત્યાર પછી 1921 નું જે વર્ષ રહેલું છે દોસ્તો એ યાદગાર વસ્તી ગણતરી છે, કેમ કે પહેલી વખત અને અત્યાર સુધીમાં એકમાત્ર વખત આમાં વસ્તી વૃદ્ધિ દર માઇનસ જોવા મળ્યો, નેગેટિવ, અને -0.31% ત્યાં આગળ વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો. તો એકમાત્ર વસ્તી ગણતરી કે જેની અંદર વસ્તી વૃદ્ધિ દર માઇનસની અંદર નોંધવામાં આવ્યો, નહીતર ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળે છે. પણ એ અરસાની અંદર અમુક પ્રકારના રોગ ફાટી નીકળ્યા હતા જેમાં લાખોની સંખ્યાની અંદર માણસોના ભોગ લેવાઈ ગયા. એટલા માટે આ જે વર્ષ રહેલું છે એ વસ્તી વિષયક બાબત માટે ડિવિડેન્ટ વર્ષ ગણવામાં આવે છે અને એને લઈને સવાલ પરીક્ષામાં પૂછવામાં આવ્યા. ત્યાર પછી દોસ્તો આપણે એ સમજીએ કે 1931 ની અંદર અંગ્રેજના સમયમાં જે વસ્તી ગણતરી થયેલી એમાં સૌથી પહેલી વાર જાતિ પર આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી. એના પછી 1951 ની અંદર જ્યારે આઝાદ ભારતની સૌથી પહેલી વાર વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે જાતિ ઉપર આધારિત વસ્તી ગણતરી ન કરતા માત્ર એક SC કેટેગરી, ST કેટેગરી અને ત્યાર પછી અન્ય આ પ્રકારે કરવામાં આવ્યું. એમાં અધર બેકવર્ડ ક્લાસીસ જે રહેલા છે એને આઈડેન્ટિફાઈ એ સમય નહોતા કર્યા. મતલબ જવાહરલાલ નહેરુ સરકારને એ ડર હતો કે આના કારણે કંઈક જાતિવાદ ઉભો ન થાય એના માટે. તો SC, ST અને ત્યાર પછી અન્ય કોઈ જાતિ ઉપર આધારિત વસ્તી ન થઈ વસ્તી ગણતરી. ત્યાર પછી દોસ્તો 2011 ની અંદર જે વસ્તી ગણતરી કરવામાં આવી એમાં જાતિ ઉપર આધારિત માહિતી લેવામાં આવી, પણ એ માહિતી ઘણી બધી ભૂલ ભરેલી જોવા મળી, ઘણી બધીમાં ખામીઓ જોવા મળી અને એટલા માટે એને ક્યારેય પ્રકાશિત ન કરી. તો 2011 વાળી જે વસ્તી ગણતરી છે એ સામાજિક જે ડેટા લેવા જોઈએ એ લીધા, સોશિયલ સેન્સસ હતું, પણ એ માહિતી ક્યારેય એમણે રિલીઝ ન કરી. તો SC માટેના ડેટા, ST માટેના ડેટા રિલીઝ કર્યા, પણ OBC ની અંદર જે જાતિ જ્ઞાતિ, પેટા જાતિ જ્ઞાતિ આવતી હોય એની માહિતી રિલીઝ ન કરી. તો આ વખતે જે 2026 ની અંદર વસ્તી ગણતરી થાય છે એ જાતિ ઉપર આધારિત છે. એનો મતલબ થાય કે SC કેટેગરી, ST કેટેગરી અને ત્યાર પછી OBC માં જે જાતિ જ્ઞાતિ આવે છે એના ડેટા પણ ઉપલબ્ધ સરકાર આગામી સમયમાં કરાવી શકે એમ છે. ચાલો ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ કે સરકાર જ્યારે કોઈ કાર્યક્રમ કરે, કોઈ મોટી ઇવેન્ટ કરે તો એ સમય દરમિયાન મેસ્કોટ રાખતા હોય. મેસ્કોટને આપણે શું કહીએ? શુભંકર કહીએ. તો આ વખતે 16મી વસ્તી ગણતરીની અંદર જે શુભંકર રહેલા છે, શુભંકર યાની જે શુભ પ્રતીક કંઈક હોય છે, જે મેસેજ આપે છે એને આપણે શુભંકર કહીએ, મેસ્કોટ કહીએ.
તો એક ફિમેલ શુભંકર છે પ્રગતિ, અને વિકાસ એ મતલબ પુરુષ અથવા તો મેલ શુભંકર આપણે ગણી શકીએ. તો પ્રગતિ અને વિકાસ એને આપણે યાદ રાખવાના. દોસ્તો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે આ જે વસ્તી ગણતરી થાય છે એને કાનૂની રીતે કોઈ બેકઅપ મળે છે, તો કે હા, વસ્તી ગણતરી જે થાય એને કાનૂની બેકઅપ મળે છે. જેમ કે 1948 ની અંદર સરકારે એક કાયદો બનાવેલો છે અને 1990 ની અંદર સરકારે રૂલ્સ બનાવેલા છે, નિયમો બનાવ્યા છે, અને એ અંતર્ગત કેન્દ્ર સરકારને પાવર મળે છે. ભારતીય બંધારણની આપણે વાત કરીએ તો બંધારણની અંદર અનુચ્છેદ નંબર 246 અંતર્ગત કેન્દ્ર સરકારને સત્તા મળે છે કે વસ્તી ગણતરી કરાવડાવી શકે. અને એ જ રીતે પરિશિષ્ટ નંબર 7 ની અંદર જે અલગ અલગ 3 પ્રકારની યાદી રહેલી છે એમાં કેન્દ્રીય યાદી, સંઘ યાદી. કેન્દ્રીય યાદીની અંદર એક વિષય રહેલો છે, વિષય 69, એ અંતર્ગત સરકારને પાવર મળે છે. તો અનુચ્છેદ નંબર 246, ત્યાર પછી પરિશિષ્ટ નંબર 7, અને એની અંદર સંઘ યાદીમાં વિષય નંબર 69, એ અંતર્ગત સંઘ યાદીનો વિષય રહેલો છે વસ્તી ગણતરી. યાની કે વસ્તી ગણતરી કોણ કરાવશે? માત્ર કેન્દ્ર સરકાર. રાજ્ય સરકાર વસ્તી વિષયક બાબતોમાં સર્વેક્ષણ કરાવી શકે, સર્વે કરાવી શકે, પરંતુ વસ્તી ગણતરી ના કરાવી શકે. સર્વે એ અલગ બાબત રહેલી છે, જ્યારે વસ્તી ગણતરી કરાવવી એ ખૂબ મોટી અમ્બ્રેલા બાબત છે, ખૂબ મોટી બાબત આપણે ગણી શકીએ. ચાલો ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. ગૃહ મંત્રાલય અંતર્ગત સેન્સસ રજિસ્ટ્રારની એક ઓફિસ રહેલી હોય છે, અને રજિસ્ટ્રાર જનરલ જે હોય, જેમ કે અત્યારે મૃત્યુંજય કુમાર રહેલા છે, એ વસ્તી ગણતરી માટે થઈ અને મુખ્ય અધિકારી આપણે ગણી શકીએ. તો ગૃહ મંત્રાલય અંતર્ગત આ સમગ્ર વિગત આવતી હોય છે. તો વસ્તી ગણતરી સાથે જોડાયેલા જે ફેક્ટ્સ હશે એ પરીક્ષામાં તમને ચોક્કસથી કામ લાગશે.